સમયની દ્રષ્ટિએ ભારતથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો. અમારા આર્મીનું એટલે કે અમારા ડિફેન્સનું જેટલું બજેટ છે એટલું તમારા દેશનું પણ બજેટ નથી. પાકિસ્તાન પોતાની જાતના ન્યુક્લિયર પાવર સમજે છે અને હુમલાની ધમકી આપી રહ્યા છે, ન્યુક્લિયર વોરના હુમલાની ધમકી આપી રહ્યા છે. તે યોગ્ય નથી. અસદુદ્દીન ઓવૈસી હાલ અત્યારે ભડક્યા છે પાકિસ્તાન પર, ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. હવે અમે ચૂપ બેસીશું નહીં તેવું પણ તેઓનું નિવેદન સામે આવ્યું છે. ये बार बार पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है. याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो. मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत